હેલો મિત્રો, આજે આપણે બનાવીશું અરબી વડી, જેને પાત્રા વડી પણ કહેવાય। મેં અહીંયા ઘરમાં ઉગાડેલા જ પાત્રાના પત્તા લીધા છે, જેની આપણે ચપ્પા વડે બધી નસો કાઢી લઈશું। બધા જ પત્તાની નસો નીકળી ગઈ છે। હવે તે બધા પત્તાઓને ભેગા કરી અને ચપ્પા વડે ઝીણી ઝીણી સમારી લઈએ। હવે સમારેલા પત્તાઓને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ। હવે તેમાં 1 કપ ચણાનો લોટ લઈશું। તેમાં અડધી ચમચી મરચું, હળદર અને ધાણા જીરું પાવડર લઈશું। હવે તેમાં 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખશું। થોડી ઝીણી સમારેલી કોથમીર પણ નાખશું। 1 ચમચી જેટલો અજમો હાથ વડે ઘસીને નાખશું। 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ પણ નાખશું। હવે આ બધાને આપણે મિક્સ કરી લઈએ। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ જેવું ઢોકળાનું બેટર બનાવીએ છીએ તેવું જ આપણે બનાવવાનું રહેશે। અડધી ચમચી જેટલો બેકિંગ સોડા નાખી તેના પર થોડું પાણી નાખી અને એક જ ડાયરેક્શનમાં હલાવી બેટર તૈયાર કરી લઈએ। હવે ઢોકળિયા કુકરમાં પાણી ઉમેરી અને તેમાં કાણાવાળી ડીશ મૂકી તેને થોડીવાર ગરમ થવા દઈએ। જ્યાં સુધી આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં એક વાડકામાં આપણે તેલ લગાવી લઈએ। હવે તે વાડકાને કુકરમાં મૂકી અને તૈયાર કરેલું બેટર તેમાં એડ કરી દઈએ। હવે બેટરની ઉપર થોડા તલ ભભરાવી દઈએ। હવે આને 20 થી 25 મિનિટ માટે બાફવા મૂકી દઈએ। 25 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેનું ઢાંકણું ખોલીને તેને ચપ્પુ નાખીને આપણે ચેક કરી લઈએ। હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું। હવે તેને એક થાળીમાં કાઢી લઈશું। જુઓ મિત્રો, એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેના આપણે ચપ્પા વડે એક સરખા ભાગ કરી લઈએ। હવે તેને વઘારવા માટે આપણે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું। હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા તલ નાખશું। હવે તેમાં થોડા લીમડાના પત્તા નાખશું। હવે તેમાં એક એક કરીને બધી જ વડીઓ નાખશું। હવે તેને મિક્સ કરીને આપણે 10 થી 15 મિનિટ માટે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી અને ગોલ્ડન બ્રાઉન કલર થાય થોડો ત્યાં સુધી આપણે શેકવાની છે। આપણી વડી શેકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને લીલા મરચાં સાથે સર્વ કરશું। તમે તેને લીલા ધાણાની ચટણી અને આંબલીની ખાટી મીઠી ચટણી સાથે પણ ખાઈ શકો। આપણી સોફ્ટ અને ક્રિસ્પી એવી અરબીની વડી એટલે કે પાત્રા વડી તૈયાર થઈ ગઈ છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।